ભરૂચના જંબુસર તાલુકાના આસરસા ગામમાં ઓએનજીસીની ડ્રિલિંગ સાઇટ પર કામે જઈ રહેલા 50 થી 60 મજૂરો ભરેલી એક બોટ અચાનક પાણીમાં પલટી મારી ગઈ। આ તમામ મજૂરો આસરસાથી ગાંધાર મુલેર કાંઠા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો। આ ઘટનાના લાઈવ વિડીયો સામે આવ્યા છે। પ્રાથમિક અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં એક મજૂરનું મોત થયું છે જ્યારે અન્ય ઘાયલ થયા છે। હાલ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ છે। પોલીસે ઘટનાની ગંભીરતા નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બોટમાં આશરે 50 થી 60 શ્રમિકો સવાર હતા। આસરસાથી ગાંધાર મુલેર તરફના કાંઠે કામે જતા હતા આ મજૂરો। ભરૂચના જંબુસરની આ ઘટના છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બોટ પલટી જતા જે મજૂરો છે તે પાણીમાં ગરકાવ થયા હતા। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જપન જપુન। જે ઘટના બની છે કે બોટમાં 40 થી 50 જેટલા મજૂરો ભરીને જઈ રહી હતી અને અચાનક પાણીમાં પલટી ગઈ, શું વિગતો મળી રહી છે? વાત કરીએ તો ઘટના સ્થળમાં એક વ્યક્તિનું મોત થયું હતું જે આસરસા ગામનો હતો। આસરસા ગામથી ગંધાર તરફ જઈ રહી હતી આ બોટ અને ઓએનજીસી ક્યાંક ને ક્યાંક ઓએનજીસીના તંત્રની બેદરકારી હોય તેવી સામે આવી છે, કેમ કે જેટલા બી મજૂરો તેમાં સવાર હતા તેઓ લાઈફ જેકેટ પણ પહેર્યા ન હતા અને ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા આ દુર્ઘટના જે બની તેને લઈને કેટલાય લોકોને ઈજા પણ પહોંચી છે। અંદાજિત 5 થી 6 લોકોને ઈજાગ્રસ્ત થયા છે। હજી રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે। જી, આ જે પાણીમાંથી પસાર થઈ રહ્યા હતા તે કેટલું ઊંડું હતું? જી, આ દરિયાઈ હતું। અંદાજિત 40 થી 50 ફૂટ ઊંડો દરિયો છે અને આ દરિયાની શરૂઆતમાં જ આ બોટ પર વજન વધી જવાના કારણે ક્યાંક ને ક્યાંક બોટ પલટી થઈ ગઈ હતી, કેમ કે પહેલા બીજી બોટમાં જતા હતા પરંતુ કેટલાક વ્યક્તિઓને બીજી બોટમાં બગડવાના કારણે એમાં શિફ્ટ કર્યા હતા અને આ જે ઘટના બની ત્યારે કેમેરામાં પણ આ દ્રશ્યો કેદ થયેલા છે। જી જી જી, આટલા લોકો સવાર હતા બોટ પર, શું કોઈનું ધ્યાન નહોતું ગયું? જી, આ સમગ્ર જ્યારે બોટ પર સવાર વ્યક્તિઓ હતા એ અચાનક જ એકદમ જ બોટમાં દબાણ થવાના કારણે બોટ પલટી ખાઈ ગઈ હતી। જી, આભાર માહિતી આપવા માટે। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે બોટમાં 40 થી 50 લોકો સવાર હતા પરંતુ જે પાણીની ઊંડાઈ છે તે ઓછી લાગી રહી છે અને તેના કારણે ચાલીને લોકો ત્યાંથી બહાર નીકળતા પણ જોવા મળી રહ્યા છે। જોકે આ જે દુર્ઘટના બની છે તેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। તો ભરૂચના જંબુસર પાસેની આ ઘટના છે જ્યાં બોટ પલટી ખાઈ ગઈ હતી।